આવો પદ્મશ્રી મથુરભાઈ સવાણીના આશીર્વાદ લઈએ, જોરદાર તાળીઓથી બધા. કોયલડી સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, જેમનું આજે લગ્ન જીવનથી એનું જીવન યાત્રા જોડાઈ રહી છે, એવા નવયુગલો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મિત્રો, સૌરાષ્ટ્રના 4800 ગામમાંથી આ સુરતની ધરતીને લાખો લોકોએ કર્મભૂમિ બનાવી. એમાંના એક વલ્લભભાઈ સવાણી પાછલા 50 વર્ષથી અહીંયા વ્યવસાયની સાથે સાથે અનેક ક્ષેત્રમાં એમને નેતૃત્વ પૂરું પાડ્યું છે, આર્થિક સહયોગ કર્યો છે. એ વલ્લભભાઈએ જે સામાજિક કાર્યના પ્રારંભ કર્યા, એ કાર્યને વિશેષ ઊંચાઈ મહેશભાઈ સવાણી એટલે કે વલ્લભભાઈના દીકરાએ એમના પરિવારે અપાવી. આપણે બધા જાણીએ છીએ કે આખો સમાજ આ વિશ્વાસથી હાલી રહ્યો છે. એકબીજા પ્રત્યેનો જે આદર, ભાવ, પ્રેમ એનું માધ્યમ છે, એ વિશ્વાસનું માધ્યમ છે. અને માનવ મૂલ્યને જે ઊંચાઈ મળે છે એ આવા કાર્યો થકી મળે છે. આપણે પરિવારમાં આર્થિક વ્યવસ્થાની જવાબદારી પુરુષની રહી છે, અને બાળકો નાના હોય અને એ પરિવારમાં પુરુષનું અવસાન થાય ત્યારે બાળકો અને એ ગંગા સ્વરૂપ બહેન એમની અનેક પીડાઓ, એમની અનેક વ્યથાઓ હોય છે. એમાંની એક વ્યથા હોય છે સંતાનના લગ્ન, અને એ સંતાનના લગ્ન થાય અને સારી રીતે હોંશે હોંશે થાય, અને એમાં અનેક મહાનુભાવોની પણ હાજરી હોય, એમના પણ આશીર્વાદ મળે. આવી એક સુંદર વ્યવસ્થા વલ્લભભાઈ મહેશભાઈએ કરી, અને દર વર્ષે અને આ 18મો સમૂહ લગ્ન અને 5000થી વધારે દીકરીઓના જેમને કન્યાદાન આપવાનો અવસર પ્રાપ્ત થયો. આ કદાચ વિશ્વમાં પહેલી ઘટના છે કે જેમને 5000થી વધારે દીકરીઓના લગ્ન કર્યા હોય, અને એ બાપ તરીકેની ભૂમિકા એમના સાસુ સસરાની, એમના પરિવારની કાયમ માટે કોઈની કોઈ રીતે જોડાણ રાખવું, આ એક કોઈ સામાન્ય ઘટના નથી. આ સુરત શહેરમાં બેઠેલા મહાનુભાવો વિવિધ ક્ષેત્રે ખૂબ કાર્ય કરી રહ્યા છે, અને આ સુરત શહેરને દેશ અને દુનિયામાં નામ બન્યું છે. એમાં આવા કાર્યોએ આજે શહેરનું ગૌરવ આખા દુનિયામાં વધાર્યું છે. વિશ્વના જે કંઈ શહેરોનો વિકાસ થઈ રહ્યો છે એમાં સુરત 4થા નંબરે વિકસિત છે. એ 4થા નંબરના આ શહેરની અંદર ખાસ કરીને મોટા વ્યવસાયિક લોકોની સંખ્યા ઓછી છે, પણ ટેક્સટાઇલ, ડાયમંડ વગેરે કર્મચારીઓનું આ શહેર છે. એ શહેરની અંદર આ શિક્ષણની સુવિધા હોય, એ આરોગ્યની સુવિધા હોય, કે આ સામૂહિક લગ્ન દ્વારા સામાજિક જવાબદારી હોય, એને નિભાવવા માટે સુરતે આખા દેશમાં પ્રેરણાદાયક કામ કર્યું છે. એટલે આપણા વલ્લભભાઈ જેવા વડીલોના માર્ગદર્શન, એમના પ્રેરણાદાયક કામ, આજે વલ્લભભાઈનું અને મહેશભાઈની પુસ્તકનું પણ આજે વિમોચન થયું છે. અને એ વિમોચનમાં જેમને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે, એવા પદ્મશ્રીઓની ઉપસ્થિતિમાં આપણી વચ્ચે ખાસ કરીને ભીખુદાનભાઈ ગઢવી, આ ભીખુદાનભાઈ ગઢવીએ આપણા સૌરાષ્ટ્રના, ગુજરાતના સાહિત્યને ઉજાગર કર્યું છે. એવી જ રીતે આપણે ત્યાં અહીંયા વિષ્ણુભાઈ પણ પંડ્યા પણ ઉપસ્થિત છે, અહીંયા રાઠોડ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, શાહબુદ્દીનભાઈ રાઠોડ પણ અહીંયા ઉપસ્થિત છે. આ બધા પદ્મશ્રીઓ, વિવિધ પદ્મશ્રીઓ પણ ઉપસ્થિત છે. તો આ બધા મહાનુભાવોએ
આ દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા સૌ પદ્મશ્રીને પણ હું વંદન કરું છું, અભિનંદન આપું છું. અને ફરી આ નવયુગલને અમારા એવા આશીર્વાદ છે કે અમને સારી તરફનું સુખ પ્રાપ્ત થાય, એની જીવનયાત્રા ખૂબ સફળ નીવડે એવી શુભકામના સાથે મારી વાત પૂરી કરું છું. આભાર. ખૂબ ખૂબ આભાર આદરણીય મથુરભાઈજી.